જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 22 થી લઈને 30 માર્ચ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, તાપમાનમાં વધારો થઈ શકે છે, ગરમી માટે ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો. હીટ વેવનો એક મોટો રાઉન્ડ આ 8 દિવસ દરમિયાન જોવા મળશે, તો કયા કયા ભાગોની અંદર કેટલું તાપમાન ઊંચું જઈ શકે છે, ગરમીમાંથી હવે રાહત મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઘણા બધા ભાગોની અંદર તાપમાન 40 ડિગ્રી આસપાસ પણ નોંધાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર 1 થી લઈને 2 ડિગ્રીનો ઘણા બધા ભાગોની અંદર તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો 22 થી લઈને 30 તારીખ દરમિયાન આપણે જણાવ્યું હતું કે હીટવેવનો મોટો રાઉન્ડ જોવા મળશે. તે મુજબ અત્યારે તાપમાન ધીરે ધીરે ઉંચકાઈ રહ્યું છે. આગામી 2 દિવસની અંદર હજુ પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. 23, 24 અને 25 તારીખ દરમિયાન તાપમાન અમુક ભાગોની અંદર 40 ડિગ્રીને પાર પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે કે આગામી આવતીકાલથી તાપમાનમાં ઘણો વધારો થતો જોવા મળશે. આવતીકાલે 23 તારીખ દરમિયાન રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ઉત્તરની અંદર મહેસાણા, થરાદ, વાવ એ વિસ્તાર, ભચાઉ છે, ભુજ છે, પાટણના અમુક ભાગો, ઈડર છે, તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા વિસ્તાર, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગોની અંદર તાપમાન 40 તેમજ 40 કરતાં પણ વધુ 41-42 ડિગ્રી આસપાસ પણ નોંધાય તેવી શક્યતા રહેલી છે. આપણે જિલ્લાઓ જે વિસ્તારો જણાવ્યા તેમની અંદર. પરંતુ મિત્રો આ 8-10 દિવસ દરમિયાન તાપમાનમાં વધઘટ જોવા મળશે. એટલે કે એક દિવસ તાપમાન ઊંચું જોવા મળશે તો બીજી દિવસ દરમિયાન ઠંડુ વાતાવરણ જોવા મળે. એટલે કે તાપમાનમાં 1-8 ડિગ્રીથી 1.5 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો તાપમાન ઘણા બધા ભાગોની અંદર 40 આસપાસ યથાવત જોવા મળશે. 39 ડિગ્રી, 38 ડિગ્રી અમુક ભાગોની અંદર થઈ શકે છે તાપમાન. બાકીના તમામ ભાગોની અંદર ગરમીમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતા હમણાં જણાતી નથી. હાલ ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફારની કે પલટાની પણ શક્યતાઓ જણાતી નથી. આગામી 8-10 દિવસ દરમિયાન કોઈ માવઠો થાય, હવામાનમાં પલટો આવે તેવી પણ સંભાવના જણાતી નથી. પરંતુ મિત્રો 8-10 દિવસ દરમિયાન એટલે કે માર્ચના એન્ડ દરમિયાન ખાસ કરીને તાપમાન વધઘટ જોવા મળશે. આ તાપમાનમાં 1 થી લઈને 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, પરંતુ ઘટવામાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો એપ્રિલની શરૂઆતથી જ તાપમાન 40+ નોંધાઈ યથાવત રહે તેવી પણ સંભાવના રહેલી છે. તેમજ એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. જે અત્યાર મુજબ ચાલી રહ્યો છે તે મુજબ જોવા મળશે. 8 દિવસ દરમિયાન તાપમાન વધઘટ એવી રીતે દરરોજ દરમિયાન અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે. એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી પવનની વાત કરીએ તો સામાન્ય ઝડપ જોવા મળી રહી છે. અમુક દિવસ દરમિયાન અમુક વિસ્તારમાં પવનની ઝડપ 10 થી 15ની જોવા મળશે. બાકી 10 આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હવામાનમાં કોઈ પણ ફેરફાર થશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.